ગપ્પા મારીએ છીએ એ વાતચીત એમના મોઢેથી કદી સાંભળી નથી. અને આવા પ્રભુના સેવક બંધારણ પ્રમાણે નિવૃત્ત થાય છે, પરંતુ એમની સેવાઓ ચાલુ છે. જે પબ્લિકેશન 3 માસનું વચનો તમારા, અને એમાં ઘણા સંદેશાઓ પ્રભુના વચનો એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે ખાસ આ પ્રભુના સેવકને માટે, કુટુંબને માટે, એમની સેવાઓને માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે આપણા ડીસી સાહેબ રેવરેન્ડ વિજય મેકવાન સાહેબ કે જે મને 2 મિનિટ આપો. હું લગભગ હું કોઈના વિશે બહુ ખાસ કહેતો નથી અને હું સારો બહુ બોલનાર પણ નથી, પણ મને એમ થયું કે મને જે બાબતો એમના જીવનમાંથી જોવા મળી છે એ જો કહું તો કદાપી એ સારું લાગશે. મારા આત્મિક જીવનની અંદર બાળકીય સેવામાં ઘણા બધા લોકોનો ફાળો છે. સૌથી પહેલો ફાળો મારા દાદા રેવરેન્ડ મોહનલાલ મકનદાસનો છે. અને ત્યાર પછી જ્યારે હું જુવાન થયો અને મેં પણ પ્રભુને મારું જીવન સોંપ્યું 17 વર્ષની ઉંમરે, અને કોલેજમાં જ્યારે હું પણ EUની GFની સેવામાં હતો ત્યારે અંજય સાહેબનો ભેટો થયો. અમારા જુવાન મંડળની અંદર એ આવતા હતા અને બાઇબલ સ્ટડીમાં, સંદેશાઓમાં ઘણીવાર મદદ કરતા હતા. અને એ સમયે હું એમના જીવનથી આકર્ષાયો. એમનું વ્યક્તિત્વ બહુ આકર્ષક નથી, બહુ પર્સનાલિટી નથી, પણ એમના જીવનની અંદર જે ગુણો છે, સદગુણો, એ બહુ ભારે છે. પહેલો જે સદગુણ એમના જીવનમાં છે એ સાદગીનો છે. એ પહેલેથી બહુ સાદગીમાં રહે છે અને મને પણ ઘણી બધી વાર એ સાદગી સ્પર્શી જાય છે. અને વાલા બાળક મિત્રો, બાળકીય સેવામાં ઘણી બધી આકર્ષક બાબતો હોય છે, પણ સાદગી એ આપણી સેવાને વધારે શોભાવે છે. અને એ બાબત રેવરેન્ડ અંજય સાહેબના જીવનમાંથી મને શીખવા મળી છે અને મેં એને અનુસરવા માટે થોડો પ્રયત્ન કર્યો છે. બીજી જે બાબત અને જે બાળકીય સેવાના માટે બહુ જરૂરી છે, બાઇબલમાં પણ એના દાખલા છે અને આપણી મધ્ય પણ એના દાખલા છે, ને એ જે ગુણ છે એ પ્રમાણિકતા, ઇન્ટિગ્રિટી. ભલાઓ ઘણી બધી વાર એમની ઓફિસમાં જાઉં ને ત્યારે એમના ટેબલ ઉપર ચેક પડ્યા હોય, અને હું પોતે અમેરિકા 2-4 વાર દાન ઉઘરાવવા માટે ગયો. અમેરિકાના લોકો એમને દાન નથી આપતા. તમારામાં એ પ્રમાણિકતા જોવે તો જ દાન આપે છે. અને લાખો રૂપિયા અમેરિકાથી લોકો આંખ મીઠીને આપતા. અને એટલે જ આ મોટું જે ભવ્ય પાર્ટીમાય સેન્ટર એ ઊભું થઈ શક્યું. એના માટે જમીન મળી, એના માટે મકાન મળ્યું, એ પણ એમની પ્રમાણિકતાને કારણે. ઘણી બધી વાર લોકો વ્યક્તિને જોઈને પણ આપતા હોય છે, અને એ એમનું જે ચારિત્ર હતું, જે લોકોની આગળ ખૂબ ખુલ્લું હતું, અને એના કારણે એમને લોકોએ માન આપ્યું છે એમના દાનો દ્વારા. અને એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. અને એમની જે સેવાઓ છે એ પણ આપણે જાણીએ છીએ. એમનું એક જ ધ્યેય કે પ્રભુએ જે દર્શન આપ્યું છે એને વળગી રહેવું. અને એ દર્શનને વળગી રહેતા એમણે ઘણી બધી સારી એવી બાબતોને જતી પણ કરી. એ સિનિયર બાળક હતા, કદાચ એ શું બની શક્યા હોત, પણ એમણે એમનું જે અંધજનો મધ્યનું કાર્ય એને પોતાની નજર સામે રાખ્યું, અને માટે જ એ છેક સુધી, નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી એને વળગી રહ્યા. અને આપણા માટે બહુ મોટો નમૂનો છે કે આપણે એ નમૂનાને, એ પદ્ધતિ, જે આત્મિક પદ્ધતિ, એ આપણે આપણા જીવનમાં અપનાવીએ તો જરૂર આપણા જીવનો પણ જે હજુ બાકીના વર્ષો છે એ સેવાના વર્ષો બહુ સાર્થક થશે. અને એટલે આપ સર્વ વતી, આપણી ગુજરાત કોન્ફરન્સ વતી સાહેબને હું બહુ અભિનંદન આપું છું, અને પ્રભુના આશીર્વાદ એમના જીવનને માટે, એમના કુટુંબને માટે પણ માગું છું. અને એફસીબેનને માટે પણ થોડું કહીશ. પડદા પાછળની જે સેવા કહેવાય એ એમની સેવા છે, કદી એ આગળ આવ્યા નથી. પણ બાળકીય સેવામાં જે પત્નીનો સપોર્ટ એ પૂરેપૂરો એમણે આપ્યો છે, કોઈ બાબત બાકી નહીં. એમને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.
પણ ત્રણ રમૂજી વાત કહીને હું સમજી રહ્યો. કોઈ માર્ક્સ આવે એમની પાસે સલામત ના જાય. ઘણા બધા શંકા હતી કે મેથોડિસ્ટ નામ નીકળી શકે છે આ સેન્ટરમાંથી. એવું બન્યું નથી, બને નહીં એવું અમને વૃત્તિ કરી હતી જ નહીં, મને વિચાર પણ નહોતો. અને જે મોટું વટવૃક્ષ ઊભું કર્યું છે એની સાહેબે જે લાખો રૂપિયાની વાતો કરી, કરોડોમાં થાય એવી રકમ મળી અમને. પણ જે 1 મહિનાનો ગાળો હતો એ મિશન બ્લાઇન્ડમાંથી આવ્યા અને નવી નિમણૂક ભારતીમાઈમાં મળી સાહેબને, ત્યારે 1 મહિનાના ગાળામાં અમને પગાર નહીં મળેલો. લોકોએ એમના પરના પ્રેમને લીધે જે પગારની રકમ આપવા એવી રીતે મદદ કરવા રકમ આપી. એ રકમ એમણે પોતે નહીં લીધી, પોતાના માટે નહીં લીધી, અને બધી રકમ એમણે સંસ્થામાં જમા કરી દીધી. આવા સેવકો શોધાય નહીં મળે અને એટલી બધી મોટી રકમ આપીને એ બહુ મોટી વાત. અને એમણે એમનું ઈમેલ એડ્રેસ SK બ્લાઇન્ડ એવું રાખ્યું છે. સાહેબ તો દેખતા છે, જુએ છે, પણ એ બહુ હેતુસર એમને રાખ્યું છે. એ પોતે જાણે અંધજનો સાથે અંધ થઈ ગયા હોય એવી રીતે સેવા કરી છે. એમના ખોળામાં માથે ખભે બેસી જાય એ છોકરા અમે જોયા છે, એ ચોક્કસ. અને લોકોનો પ્રેમ એટલો બધો કે એ વગર રસીદે અમને બધી રકમ અમને આપી હતી. સાહેબે કહ્યું પુષ્કળ રકમ. અને બહુ રમૂજી સ્કૂલ છૂટે ત્યારે છોકરાઓને કે નિશાળ છૂટી ગઈ, પણ નિશાળ શબ્દ ન વાપરે, છૂટી ગઈ. બહુ રમૂજી સુવાર્તાનું કામ ગજબ કર્યું. અમને ધન્યવાદ અભિનંદન એમના પત્નીને એમના બધા બાળકોને. ઈશ્વરની ભેટ છે એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. અને તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ રોહિકાંત માસ્ટર સાહેબ પણ કંઈક કહેવા માંગે છે. સાહેબ ડૉક્ટર સંજય કૃષ્ણ રિટાયર્ડ થાય છે અને અત્યારે ભારતીમાઈ સેન્ટર ફોર ધ બ્લાઇન્ડ કે છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટના વિસ્તારમાં છે. જ્યારે ખોખનું મકાન હતું વસ્તુકાંત મેઘવાનું, ત્યારે પણ સૌથી પહેલાં ગાંધીનગર તો મારા ઘરે આવ્યા કે આપણે મળવા જઈએ. એ બધા દિવસો પણ યાદ કરું છું. પણ અત્યારે એ બધી બાબતો હું આગળ માંગતો હતો. 2-3 બાબત. સંજયજી સાહેબના જીવનમાં સુવાર્થિક તરીકેનો બહુ મોટો બોધ છે. OMTમાં જોડાયા ત્યારથી બાળક થયા પછી પણ એમણે એ બોધ ચાલુ જ રાખ્યો છે. એટલે હંમેશા જ્યાં પણ ગયા ત્યાં એમને બગલ થયેલા, સુવાર્થિકમાં બગલ થયેલો હોય ને ત્યાં નામના વર્ષો એમના બગલ થયેલા સાથે જોયા. એમાં ટ્રેક હોય અને એમાં કોઈને કોઈને પ્રભુનું વચન કાયમ કહેતા હોય. અને ખરેખર રાયકા મંડીમાં હોય, શાળો મંડીમાં હોય, જે પણ મંડીમાં હોય, એ સુવાર્તા પ્રચારનો જે સ્ટોલ, અને ખાલી સ્ટોલ કરવા ખાતર નહીં પણ મંડીને લઈ જાય સુવાર્તા પ્રચારને માટે. અને ખરેખર એમનો જે બોજ હતો સુવાર્તા માટે, લોકોને પ્રભુનું વચન પહોંચે એ માટે હજુ પણ યાદ આવે છે. કારણ કે હું પણ રાયકાના આસિસ્ટન્ટ પાડક તરીકે થોડા સમય મેં કામ કર્યું. અમે સાયકલ ઉપર મુલાકાતે જતા હતા અને એમની જે સાદગી પણ જે સાથે તો મારે હવે વધારે ફરીથી દોહરાવું નથી. ખરેખર સાહેબ અમે તમારી એક બાબતની કદર કરીએ. બીજી બાબત, એમના જીવનમાં જે અનુકંપા છે, અને અનુકંપાને કારણે અત્યારે ગુજરાતના ઘણા બધા અંધજનોને તમે શાંતિભાઈનું નામ પૂછજો, રાજ શાંતિભાઈને ઓળખો છો? રાજ. અને કારણ કે એટલા જ માટે મોટે ભાગે એમની જે મિટિંગો બાળકોની તો થાય, પણ મોટેરા જે અંધજનો થાય છે ને મણનગર મેથોડ ચર્ચમાં થાય છે. વર્ષમાં 3-4 વાર થાય છે. અને સવારના 7 વાગ્યાથી આવી જાય લોકો. મિટિંગો હોય 10 વાગે, પણ સવારના 7 દૂર દૂરથી લોકો આવી જાય. એટલે બધા કેમનો કોન્ટેક્ટ કરે છે, કેવી રીતે કેટલા વર્ષોથી એમનો કોન્ટેક્ટ છે. અને ખરેખર એ બધી બાબતો જાણીને આનંદ થાય. એટલે ખાલી 10, 15, 50, 100 જણા આવે નહીં, 250-300 જણા આવી જાય. અને ખરેખર પ્રભુનો બહુ આભાર માનીએ છીએ. અને એમને જે રીતે મદદરૂપ સુવાર્તા તો આપે જ છે, પણ તે મદદરૂપ થાય છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોજેક્ટ દ્વારા, કેટલાકને બરફની લારી લઈ આપવા દ્વારા, કેટલાકને માટે ટેલિફોન બુથ બુક કરવા દ્વારા, ઘણી બધી બાબત કે તે અંતરો બીજા લાચાર થઈ બેસી ના રહે પણ જીવન બનાવે. અને સાથે અત્યારે કેટલીક ગરીબ બહેનો માટે પણ સંચાર સિલાઈનો પ્રોજેક્ટ જે અમે શરૂ કર્યો, ઘણી બધી બાબતો તેમના જીવન માટે કહેવા જેવી. એના જીવનમાં જે અનુકંપાનો ભાવના અંધ બાળકો માટે, અંધ મોટેરાઓ માટે, અંધ કુટુંબોને માટે, એટલા માટે સૌથી પહેલા સાલોમ ચર્ચમાં કે અંધ પતિ પત્નીનું લગ્ન જોડવાને માટે એમણે પહેલ કરેલી. ઉષાબેન અને સેમ્યુલભાઈ હજુ મને યાદ આવે છે, કારણ કે એમના આશીર્વાદ પાડક તરીકે હું ત્યાં હતો અને મને પણ લાભો મળેલો. અંધ પતિ પત્નીને એમણે ત્યાં બોલાવીને લગ્ન કરીને જોડેલા.
અને મંદિરના લોકો પણ ગયા હતા. ઘણી બધી બાબતો યાદ કરીએ પણ પ્રભુનો આભાર માનીએ આ બધી બાબતો માટે, આ પ્રભુના સેવકના જીવનને માટે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટની સેવામાં પણ તેઓ કાયમ ઉપલબ્ધ રહ્યા કે અમે તમારી કદર કરીએ છીએ. અને ત્યાં સૌથી પહેલા રિક્વેસ્ટ રિસ્પેક્ટેડ બિશપ સર